ચાલો મિત્રો, આજે જો બટેકા વડાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે અને શાક સુધારી રહ્યા છે, તો ચાલો મિત્રો આપણે બટેકા વડા બનાવીએ મસ્ત અને સારા. હલો ભાઈ, કુકરમાં બટેકા નાખી દીધા છે. ચાલો મિત્રો, ચાલ ભાઈ ચડાય, કુકર ચડાઈ ગયા ઉપર. હાલો ભાઈ, આ બટેકા બફાવા મૂકી દીધા છે. હવે થોડા સમયમાં બટેકાનો મસાલો તૈયાર થશે, બટેકા વડાનો. પછી શું કરવાનું? બટેકા વડા અરે ચટણી એની છે. બટેકા વડા સાથે ખજૂર ને આમલીની ચટણી હશે અને સાથે કાંદા. બીજું સલાડમાં કાંદા હશે. બરાબર. અને મેથીના ગોટા પણ બનાવવાના છે. બરાબર. ભાભી તમે શું કરો છો? મેથી સુધારો છો. તમે શું કરો છો ભાવના? આ બાજુ હાલો ભાઈ, લસણ ફોલાઈ રહ્યું છે, ધાણા કપાઈ રહ્યા છે. બરોબર કાપજો. કેટલી વાર લાગશે? બસ 15-20 મિનિટ થશે. 15-20 મિનિટમાં બની જાય. બીજું આમાં હું કઈ વસ્તુની જરૂર પડશે? બતાવો બધું. આદુ. બીજું શું છે? હા, પછી બરોબર. આ બધું મરચાં ને એને બધું એને કઈ રીતે નાખવાના અંદર? એટલે એને કટિંગ કરવાના છે કે આ પેસ્ટ બનાવવાની છે મિક્સરમાં? ઓકે. કોઈ તમને ભાવે ભજીયા? બહુ ભાવે. એના ભાવે બટેકા વડા કે મેથીના કે પછી બટેકા વડા ભાવે? હાલો ભાઈ, ફૂઈના બટેકા વડા ભાવે, મેથીના ભાવે. એ તો હાલે, ખવાય. ભાઈ ફૂઈને ભજીયા બહુ ભાવે છે. તમને કેટલાક ભાવે ભાભી? બહુ ભાવે. આ બટેકાનું શું કરવાનું? બટેકા પીડ્યા કોથળીમાં એને ક્યારે બાફવાના? એનું શાક બનાવવાનું કાલે પરમ દિવસે ટિફિનમાં લઈ. બરાબર, ઓકે. આ બેટ પીડ્યું એનું છે ને, એનું શું કરવાનું? હાલો ભાઈ, ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે. આવી જાવ જેને ખાવો હોય એને ફટાફટ. આવા બધા પ્રોગ્રામ શું છે, રવિવારે અમારે સુરતવાળાને ચાલુ જ હોય. ગરમી હોય કે ઠંડી હોય કે વરસાદ હોય કે કાંઈ જોવાનું જ નહીં. ખાઈ લેવાના, જલસા કરવાના. શું કેવું ભાભી? હા, તો બરોબર. કેમ છો ભાઈ, તારા બટેકા બફાણા? બટેકા બફાઈ છે ભાઈ, થોડીક વાર લાગશે. એવું છે.